નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે સવારે ઉઠીને આ બે ખાસ શબ્દો બોલી દો છો તો તે તમારા જીવનમાં એટલો સકારાત્મક પરિવર્તન લાવે છે કે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે અને તમારું સૂતેલું ભાગ્ય જાગે છે અને તમારા બધા જ કાર્ય સફળ થવા લાગે છે। આનાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને આ બે શબ્દો જ તમારા જીવનમાં શક્તિશાળી પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે। પરંતુ આ સાથે અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ ભૂલો છે જે સવારે વહેલા ન કરવી જોઈએ। આ ભૂલો તમારા માટે આર્થિક સંકટ અને ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે। મિત્રો, આ નાની નાની બાબતોનું પાલન કરીને તમે તમારા જીવનને ખૂબ જ ખુશહાલ બનાવી શકો છો અને દરેક પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો। સવારે ઉઠીને સૌથી પહેલાં કોનો ચહેરો જોવો જોઈએ તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાં અચાનક જ બધું ખરાબ થવા લાગે છે, કોઈ પણ કામ યોગ્ય રીતે થતું નથી અને ઘરનું વાતાવરણ ભારે અને ઉદાસ થઈ જાય છે। ક્યારેક તમને તમારા જ ઘરમાં ગૂંગળામણ અનુભવાય છે, મને કોઈ કામ કરવાનું મન નથી થતું, ખરાબ વિચારો આવતા રહે છે અને દિવસભર ચિંતા રહે છે। પછી ભલે તે કૌટુંબિક સમસ્યા હોય કે આર્થિક સમસ્યા હોય, જો તમે આ બધી જ બાબતોથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ફક્ત એક નાની આદત અપનાવવી પડશે। આજે હું તમને આ વિડીયો દ્વારા સવારના આ બે ખાસ શબ્દો કહીશ, તો ચાલો તેના વિશે જાણીએ। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, આજે અમે તમને જણાવીશું કે દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારે ફક્ત આ બે શબ્દો કહેવાના છે અને તમારી જે પણ ઈચ્છા હશે તે ચોક્કસ પૂર્ણ થશે। ભગવાન શિવ તમારાથી પ્રસન્ન થશે। કોઈ પણ પૂજા વગર પણ તમને એના ફાયદા જોવા મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। ભક્તો ભોલેનાથ અને માતા પાર્વતીની હંમેશા તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે। જો તમે આ બેમાંથી કોઈ પણ એકને ખુશ કરશો તો તમને તમારા જીવનમાં ઈચ્છિત લાભ મળશે। સવારે અમે તમને કહેલા આ બે શબ્દો ચોક્કસ બોલજો। જો તમે વિદ્યાર્થી છો અથવા તો તમારા નાના બાળકો છે તો પણ તમે આ ઉપાય અજમાવી શકો છો। તે ફક્ત પુખ્ત વયના લોકો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। આ તમારા માનસિક વિકાસને મજબૂત બનાવશે, તમને પરીક્ષામાં સફળતા મળશે અને ઘરની મહિલાઓએ પણ આ ઉપાય અજમાવવો જોઈએ। તમારે ફક્ત સવારે જ આ બે શબ્દો બોલવાના છે અને આ માટે તમારે સ્નાન કરવાની પણ જરૂર નથી। મોટા ભાગની ધાર્મિક પ્રથાઓમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જ જોઈએ। સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે, પરંતુ આજે અમે તમને જે ઉપાયો જણાવી રહ્યા છીએ તેમાં માટે ફક્ત બે શબ્દો પૂરતા છે। જો સ્ત્રીઓ ખાસ કરીને નવી દુલ્હનો આ ઉપાય કરે છે તો તેમને ઉત્તમ બાળકોનો આશીર્વાદ મળશે જે આખા પરિવાર માટે સૌભાગ્ય લાવશે। તમારું લગ્ન જીવન ખુશ રહેશે અને તમને એવા શુભ પરિણામો મળશે જેની તમે કલ્પના પણ ન કરી શકો। દરેક વ્યક્તિ ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાની ઈચ્છા રાખે છે અને જો આનો કોઈ સરળ ઉપાય હોય તો તેને અપનાવવામાં શું નુકસાન છે? આ એક એવો ઉપાય છે જે કોઈ પણ કરી શકે છે। સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરતો વૃદ્ધ વ્યક્તિ હોય કે પછી પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગતો ઉદ્યોગપતિ હોય કે પછી પોતાના જીવનમાં સુધારો કરવા માંગતો હોય અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરતો હોય, સવારે ફક્ત બે શબ્દો બોલવાથી ભોલેનાથના આશીર્વાદ મેળવી શકાય છે। ભગવાન શિવના આશીર્વાદ એવા છે કે તેઓ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવવામાં ક્યારેય વિલંબ કરતા નથી। ફક્ત મન સાચું હોવું જોઈએ અને શરૂઆત યોગ્ય રીતે થવી જોઈએ। આંખો ખુલતાની સાથે જ
સૌથી પહેલાં ભગવાનનું સ્મરણ કરો. તમારા બંને હાથ જોડીને ભગવાનને નમન કરો. અવર શ્રદ્ધા સે બોલ અમે જાશું. આ મંત્ર સાંભળવામાં નાનો છે, પરંતુ તેની અસર ખૂબ જ ચમત્કારી છે. આ એક ટૂંકો મહામૃત્યુંજય મંત્ર છે અને એવું માનવામાં આવે છે કે તેનો જાપ કરવાથી આપણી કુંડળીમાં હાજર બધા જ દોષો ઓછા થઈ જાય છે, બાકી રહેલા કામ પૂર્ણ થાય છે અને દિવસ શુભ ફળથી ભરેલો રહે છે. એવું કહેવાય છે કે આખો દિવસ સવારની જેમ જ પસાર થાય છે. તેથી જ જો તમે વહેલી સવારે તમારા મનમાં સકારાત્મક ઉર્જા અનુભવો છો તો સમજો કે ભગવાને તમને સારો દિવસ આપ્યો છે. પરંતુ ઘણીવાર આપણે વહેલી સવારે કેટલીક નાની ભૂલો કરીએ છીએ જેની આપણને ખબર પણ હોતી નથી અને તેના કારણે આપણો આખો દિવસ નકારાત્મકતાથી પ્રભાવિત થાય છે. એટલું જ નહીં, આ બાબતોને કારણે દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે અને જ્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે ન હોય ત્યારે જીવનમાં સુખ શાંતિ ન રહે. તે સ્વાભાવિક છે. તો જો તમે ઈચ્છો છો કે તમારું જીવન હંમેશા ધન ધાન્યથી બનેલું રહે, દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે અને ભોલેનાથના અનંત આશીર્વાદ દરરોજ તમારા પર રહે, આ નાની ભૂલો ટાળો અને સવારના આ પવિત્ર ક્ષણોને સંપૂર્ણ ભક્તિ સાથે જીવો. ભગવાનનું નામ લો, ઓમ જા સહનો જાપ કરો અને તમારા દિવસની શુભ શરૂઆત કરો અને સફળ શરૂઆત કરો. આ આદત તમારું જીવન બદલી શકે છે. મિત્રો, સાથે ઘણીવાર એવું બને છે કે સવારે આંખ ખુલતાની સાથે જ આપણે સૌથી પહેલાં અરીસા પર નજર કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું પણ આપણા માટે યોગ્ય માનવામાં આવતું નથી? ખરેખર જ્યારે આપણે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે આપણે આપણા શરીરમાં કેટલીક નકારાત્મક ઉર્જા રહેલી હોય છે જે આપણા ચહેરા પર પ્રતિબિંબિત થાય છે. જો આપણે સીધા અરીસામાં જોઈએ તો તે નકારાત્મક ઉર્જા આપણી પોતાની આંખો દ્વારા આપણી અંદર પાછી ફરી શકે છે, જેના કારણે દિવસની શરૂઆત મૂંઝવણ ભરી થઈ શકે છે. આનાથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે અરીસામાં જોતા પહેલાં તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. જ્યારે તમે તમારો ચહેરો ધોશો ત્યારે તે નકારાત્મક ઉર્જા પણ ધોવાઈ જશે અને દિવસની શરૂઆત તાજગી અને સકારાત્મકતા સાથે થશે. હવે પ્રશ્ન એ છે કે સવારે ઉઠતાની સૌથી પહેલાં શું જોવું જોઈએ? આનો શ્રેષ્ઠ જવાબ એ છે કે તમારા પ્રિય ભગવાનના દર્શન કરો. જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે આપણું મન શાંત થઈ જાય છે અને આપણને આખા દિવસ માટે સકારાત્મક ઉર્જા મળે છે. જો તમારી પાસે ભગવાનની મૂર્તિ ન હોય તો તમે તમારા માતા પિતાને પણ મળી શકો છો. તેમને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને જોવાથી તમે આખો દિવસ ખુશ અને ઉર્જાવાન રહેશો. આપણા ઘરોમાં એક ખૂબ જ સુંદર પરંપરા છે જેને આપણે ફરીથી અપનાવવી જોઈએ, એટલે કે સવારે ઉઠતાની સાથે જ તમારા હાથની હથેળીઓ જુઓ. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે આંખ ખુલતાની સાથે જ આપણે આપણી હથેળીઓ તરફ જોવું જોઈએ અને એક ખાસ શ્લોકનો પાઠ કરવો જોઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. આનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી આપણી હથેળીના આગલા ભાગમાં રહે છે, જે આપણને ધન અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. મધ્ય ભાગ જ્ઞાન અને શિક્ષણની દેવી સરસ્વતીનું નિવાસસ્થાન છે અને હથેળીનો પાયો બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે. વહેલી સવારે જ્યારે તમે તમારી હથેળીઓ જુઓ છો અને આ મંત્રનો જાપ કરો છો ત્યારે તમને ફક્ત ભગવાનનું સ્મરણ જ નથી થતું, પરંતુ તમને આખા દિવસ માટે સકારાત્મક ઉર્જા પણ મળે છે. આ નાનું પગલું માત્ર એક સારી આદત નથી, પરંતુ ભગવાન પ્રત્યેની આપણા કૃતજ્ઞતા પણ દર્શાવે છે. આનાથી તમારો આખો દિવસ શુભ અને ઉર્જાથી ભરપૂર રહેશે. તેથી જ ભક્તો તેમની સવારની શરૂઆત ધ્યાન અને ભક્તિથી કરે છે. આંખ ખુલતાની સાથે જ ભગવાનનું નામ લો, તમારા હાથ જુઓ
મંત્રનો જાપ કરો અને પછી દિવસ શરૂ કરો. તમે જોશો કે ધીમે ધીમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા આપમેળે આવશે. આ નાની આદત આપણને યાદ અપાવે છે કે આપણી અંદર શક્તિ, શાણપણ અને આપણી સંભાળ રાખનાર ભગવાન વસે છે. તેથી જ દરેક દિવસની શરૂઆત સકારાત્મક વિચારો અને શ્રદ્ધાથી થવી જોઈએ. જો તમે સવારે ઉઠતાની સાથે જ 2 ખાસ શબ્દો બોલો છો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે, દરેક કાર્ય સફળ થાય અને તમારા જીવનની સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થાય. આ 2 શબ્દો તમારા જીવનમાં મોટો ફરક લાવી શકે છે. આ સાથે જ હું તમને એ પણ જણાવીશ કે સવારે વહેલા ઉઠીને કઈ ભૂલો ટાળવી જોઈએ, કારણ કે આ ભૂલો તમારા આર્થિક સંકટ અને ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે. સવારે ઉઠતી વખતે સૌથી પહેલાં કોનો ચહેરો જોવો જોઈએ તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાં અચાનક જ બધું ખોટું થઈ જાય છે, કોઈ પણ કામ યોગ્ય રીતે થતું નથી અને ઘરનું વાતાવરણ ભારે અને ઉદાસ થઈ જાય છે. ક્યારેક તમને તમારા જ ઘરમાં ગૂંગળામણ અનુભવાય છે, મને કોઈ કામ કરવાનું મન થતું નથી, ખરાબ વિચારો આવતા રહે છે અને દિવસભર ચિંતા રહે છે. પછી ભલે તે કૌટુંબિક સમસ્યા હોય કે આર્થિક સમસ્યા, જો તમે આ બધી જ બાબતોથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ફક્ત એક નાની આદત અપનાવવી પડશે. સવારે વહેલા ઉઠીને આ 2 ખાસ શબ્દો બોલવાનો આ સરળ ઉપાય તમને આરામ આપશે. આ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને નવો ઉત્સાહ લાવશે. સવારની શરૂઆત આપણા આખા દિવસને અસર કરે છે. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આપણી દિનચર્યામાં કેટલીક સારી ટેવોનો સમાવેશ કરીએ. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠતી વખતે આપણે પોતાનો પડછાયો કે ઘરના અન્ય સભ્યોનો પડછાયો ન જોવો જોઈએ. એક જૂની માન્યતા છે કે પડછાયો જોવાથી આપણા દિવસના કામ પર અસર પડે છે અને આપણો દિવસ અશુભ બની જાય છે. આ આદત અપનાવવી જોઈએ જેથી તમે અજાણતા આ ન કરો. તેવી જ રીતે સવારે ઉઠતાની સાથે જ જૂઠા વાસણો જોવા પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા આખા દિવસની યોજનાઓ અધૂરી રહી શકે છે અને તમને તમારા કામમાં સફળતા નહીં મળે. જો રાત્રે રસોડામાં ગંદા વાસણો રહી ગયા હોય તો તેને એવી જગ્યાએ રાખો જે સવારે ઉઠીને તમે તેને જોઈ ન શકો. પરંતુ રાત્રે સૂતા પહેલાં વાસણો સાફ કરવા શ્રેષ્ઠ આદત છે. આ આદત માત્ર શુભ જ નથી પરંતુ ઘરને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. સવારની સારી શરૂઆત અને સકારાત્મક તેઓ આપણને દિવસ પર ઉર્જા અને સફળતાથી ભરી દે છે. તેથી જ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખો અને તમારા જીવનમાં શુભતા અને સકારાત્મકતા જાળવી રાખો. સવારની શરૂઆત શુભ અને સકારાત્મક બનાવવા માટે આપણા જીવનમાં ઘણી પરંપરાઓ અને માન્યતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી જ એક માન્યતા એ છે કે જ્યારે તમારી આંખો ખુલ્લી હોય અને તમે પલંગ પર હોય ત્યારે તમારી આંગળીઓ ન ફોડો. એવું કહેવાય છે કે સવારે વહેલા ઉઠીને આંગળીઓ ફોડવાની આદત તમારો દિવસ બગાડી શકે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો વારંવાર આંગળીઓને ફોડે છે તેમના ભાગ્ય પર ધીમે ધીમે અસર પડે છે. જ્યારે આંગળીઓ ફોડવાનો અવાજ આવે છે ત્યારે આ અવાજ ફક્ત તમારી આસપાસ નકારાત્મકતા જ લાવતો નથી પરંતુ તમારા જીવનમાં મુશ્કેલીઓ પણ લાવી શકે છે. આ આદત તમારા સ્વભાવ અને જીવનમાં અસ્થિરતા દર્શાવે છે. મિત્રો, સવાર પડતાની સાથે જ આખો દિવસ પસાર થઈ જાય છે. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણી આંખો ખુલતાની સાથે જ આપણા વિચારો પણ સકારાત્મક દિશામાં વહેવા લાગે. આપણે એવી આદતોથી દૂર રહેવું જોઈએ જે આપણા દિવસની શુભતાને અસર કરે છે. જ્યારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે સૌથી પહેલાં ભગવાનનું સ્મરણ કરો, તેમના નામનો કાળજીપૂર્વક જાપ કરો અને તમારા હાથ જોડો અને તમારા દિવસની શરૂઆત કરો. એક સારા અને પવિત્ર વિચાર સાથે કરો. આ નાની આદત ભલે સરળ લાગે પરંતુ તેની અસર ઘણી ઊંડી છે. તે ફક્ત તમારા મનને શાંત જ નથી કરતું
પરંતુ તમને આખા દિવસ માટે આત્મવિશ્વાસ અને ઉર્જા પણ આપે છે. જ્યારે દિવસની શરૂઆત શાંત, સાચી અને સકારાત્મક લાગણીઓ સાથે થશે, ત્યારે તમને લાગશે કે તમારા દરેક કાર્યમાં સફળતા મળવાની શરૂઆત થઈ ગઈ છે. તમારું મન પણ સ્થિર અને ખુશ રહે છે. સવાર એ આપણા જીવનનો સૌથી ખાસ ભાગ છે અને આ તે સમય છે જ્યારે આપણે આપણા દિવસની દિશા નક્કી કરીએ છીએ. સવાર એ આંખ ખોલતાની સાથે જ જો તમે પૂજા ઘંટડીનો મધુર અવાજ અથવા તો શંખનો દિવ્ય અવાજ કાનમાં સંભળાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ પવિત્ર ધ્વનિ આપણા કાનમાં પડે છે ત્યારે તે નકારાત્મકતા અને દુઃખને દૂર કરે છે. આ એક સંકેત છે કે ભગવાને પોતે તમારી મુશ્કેલીઓનું ધ્યાન રાખ્યું છે અને તમારા માટે એક સુખી, શુભ અને આનંદદાયક દિવસની વ્યવસ્થા કરી છે. ઘંટ અને શંખના આ દિવ્ય ધ્વનિઓ તમારા ઘરના વાતાવરણને શુદ્ધ તો કરે છે, સાથે તમારી અંદર આરામ અને ઉર્જા પણ લાવે છે. તેથી જ સવારના સમયને બિલકુલ હળવાશથી ન લો. તેને પૂર્ણ શ્રદ્ધા, પ્રેમ, જાગૃતિ સાથે જીવો, જેથી જીવનનો દરેક દિવસ તમારા માટે પ્રકાશનું એક નવું કિરણ લાવે. આ એવો સમય છે જ્યારે આપણે આપણા દિવસની શરૂઆત નવી નવી ઉર્જાઓ અને સકારાત્મક વિચારસરણી સાથે કરી શકીએ છીએ. જ્યારે આપણે સવાર પ્રાર્થના સાથે કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, શંખ વગાડીએ છીએ અથવા તો ઘંટડીનો મધુર અવાજ કરીએ છીએ, ત્યારે તે ફક્ત ધાર્મિક વિધિ જ નથી, પરંતુ તે આપણા મન અને આત્માને ઊંડી શાંતિ આપે છે. આ અવાજોમાં એક ખાસ પ્રકારની ઉર્જા હોય છે. એવું માનવામાં આવે છે કે શંખનો અવાજ સાંભળતાની સાથે જ આસપાસની નકારાત્મક ઉર્જા તરત જ નાશ પામે છે અને સકારાત્મકતા તેનું સ્થાન લઈ લે છે. તેવી જ રીતે જ્યારે ઘંટડીનો મધુર અવાજ વગાડવામાં આવે છે ત્યારે તે ફક્ત વાતાવરણને શુદ્ધ જ નથી કરતું, પરંતુ આપણી અંદર દેવી શાંતિની અનુભૂતિ પણ ઉત્પન્ન કરે છે. સવારે ઉઠીને પોતાની પૂજા કરવી અને ભગવાનના આશીર્વાદ લેવા એ ખૂબ જ સુંદર આદત બની શકે છે. આનાથી તમને તમારા દિવસની સારી શરૂઆત તો થઈ જ છે, પરંતુ સાથે સાથે તમને દિવસભર આત્મવિશ્વાસ અને ઉર્જાનો અનુભવ પણ થાય છે. અને જ્યારે મન શાંત હોય છે ત્યારે જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે. પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં, જ્યારે તમે આ પવિત્ર પ્રક્રિયાને તમારા રોજિંદા જીવનનો ભાગ બનાવશો ત્યારે તમને ધીમે ધીમે તમારા જીવનમાં પરિવર્તન દેખાવા લાગશે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગશે અને તમે દરેક પરિસ્થિતિનો સામનો વધુ ધીરજ અને સમજણ સાથે કરી શકશો. એટલા માટે સવારની આ ક્ષણો ખૂબ જ કિંમતી હોય છે. તેમને આ રીતે ગુમાવશો નહીં. પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમથી ભગવાનનું સ્મરણ કરો. તમારા દિવસની શરૂઆત પૂજાથી કરો. ખાતરી કરો કે તમારું મન, તમારું ઘર અને તમારું વાતાવરણ સકારાત્મકથી ભરેલું છે. વિશ્વાસ કરો, જ્યારે તમે આ કરશો ત્યારે દરેક દિવસ એક નવો ઉત્સવ હશે અને જીવનમાં ખુશીની કોઈ કમી રહેશે નહીં. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.